આંખોમાં લાચારી સાથે પોતાના પુત્રવધુ સહિત સંતાનોની સહી સલામત વાપસીની રાહ જોઈ રહેલી એક વૃદ્ધ માતા. નેપાળ અને તિબેટની સરહદે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનની તારાજી વચ્ચે સુરતના એક જ પરિવારના 3 સભ્યો ગુમ થતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા યુએસ નિવાસી પરેશભાઈ પટેલ, તેમના પત્ની જ્યોતિબેન અને મુંબઈ નિવાસી દીકરી મીનાક્ષીબેન 23મી ઓગસ્ટથી સંપર્ક વિહોણા બન્યા છે. તિબેટ ક્ષેત્રમાં ભોટેકોશી નદીના પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નેટવર્ક સાવ ઠપ થઈ ગયું છે. પછી ઇમિગ્રેશન પછી એવું કીધું કે હવે અમારથી કોન્ટેક્ટ નહીં થશે ઉપર નેટવર્ક નહીં હોય એટલે મેં વાંચ્યું ને ન્યૂઝપેપરમાં ન્યૂઝ જોતા જોયું તો મેં પછી લોકોને કોલ કર્યો. ના તો વિડીયો કોલ કરવો પડે એટલે મેં કોલ કર્યો પણ લિંકિંગ નહીં થયું, કોલિંગ જ થયું એટલે મેં કીધું કે ચાલો હવે લોકો ઉપર નીકળી ગયા હશે કદાચ. નેટનું મને ના જ થયું કે નેટની વાત હશે. ગત 23 ઓગસ્ટ પછી સંતાનોનો કોઈ જ સંપર્ક ન થતા વૃદ્ધ માતા સુશીલાબેને હાથ જોડીને સરકાર અને ભારતીય દૂતાવાસ પાસે કાળજું કંપાવી દે તેવી અપીલ કરી છે કે તેમના પરિવારને ગમે તેમ કરીને સહી સલામત શોધી લાવવામાં આવે.